જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો આજે છે શ્રાવણ માસ, આજથી શ્રાવણ માસ બેસી જાય છે એટલે બધાને શ્રાવણ માસની હાર્દિક શુભકામના અને જય ભોલેનાથ, હર હર મહાદેવ। અને જો આજે આપણે પાછું એક ડાયટ પ્લાન લઈને આવી ગયા છે। અત્યારે શું છે કે આપણે શ્રાવણ મહિનો છે એટલે અત્યારે વ્રત ને ઉપવાસ ને એવું આપણે કરતા હોય તો આપણને શું થાય, અત્યારે ઘણાને એમ થાય કે આપણે વ્રત ઉપવાસ કરી અને વજન આપણું અત્યારે ઘટી જાય, પણ નહીં, અત્યારે તમારે વજન ઘટવાને બદલે તમારું વજન વધશે। કેમ કે આપણે એવી માન્યતા હોય કે ભાઈ હાલો નહીં આપણે આજે આખો શ્રાવણ મહિનો કરી નાખીએ તો આપણું થોડુંક વજન ઘટી જાય, પણ તમે ઘટવાને બદલે વધારી રહ્યા છો। એ કેમ હું તમને આગળ જણાવું, બરાબર? કે અમુક આપણે એવી ભૂલો હોય એના લીધે આપણું વજન વધવા મળે છે। તો શ્રાવણ માસમાં આપણે ખાસ પહેલાં તો ધ્યાન રાખવાનું ડાયટનું, બરાબર? એમાં જો અત્યારે કેવું હોય કે ઘણા ફરાળ કરતા હોય ને તો એની અંદર તળેલી પૂરી છે કે સૂકી ભાજી છે કે અમુક એવા હેવી વેફર છે, એવી ખોરાક બધા લઈ લેતા હોય છે। આપણને એમ થાય કે આપણે ઉપવાસ કર્યો એટલે આપણું વેટ લોસ થઈ જાય, પણ એવું નથી। એમાં કેલરી ઘણી બધી હોય। અમુક આપણે સાંબાની ખીચડી લઈ શકીએ અને અંદર આપણે બટેકું એડ ન કરી શકીએ, બરાબર? તો અમુક આપણે ડાયટમાં એ વસ્તુ છે એ જ આપણે લઈને અને વજન ઘટાડવાનો છે, પણ કેવી રીતે એ તમારે જોવાનું છે, બરાબર? તો હાલો હું તમને આગળ બધું જણાવું। તો જેમ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી 3-4 એવી બાબતો છે કે આપણે શ્રાવણ મહિનાના ઉપવાસ કરી અને તમે હેલ્ધી રીતે તમારું વેટ લોસ કરી શકો અને એના લીધે તમારું વજન પણ વધશે નહીં અને વધારે છે તો ઘટી જશે અને આઈડિયલ વેટ ઉપર હશે તો કંટ્રોલમાં રહેશે, બરાબર? તો એ ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે આપણે એવું નહીં રાખવાનું કે આપણે ઉપવાસ કરીએ અને વજન આપણું ઘટી જાય, પણ આપણે કેવું ખાઈએ છીએ એની ઉપર ફોકસ કરવાનું છે। તો પહેલું તો ખાસ છે આપણે કે સવારનો નાસ્તો, બરાબર? તો અત્યારે આપણે જે ઉપવાસને એવું ત્યારે હાલતું હોય, બરાબર? તો સવારમાં શું છે, આપણે તળેલી વેફર લઈ લઈએ, બટેકાની, કેળાની વેફર, બરાબર ને? ઝાઝી એવી ચા પી લઈએ 2 વાટકા, એ બધી ભૂલો કરતા હોય તો આપણને એમ થાય કે ના આપણે ભૂખ્યા છીએ, પણ ભૂખ્યા નથી। એ તમે બહુ ઘણી બધી કેલરી લઈ લીધી હોય, બરાબર? એટલી આપણે તો કેલરી આપણે બાળવાના ન હોય, એથી તમે ડબલ કેલરી લઈ લીધી હોય સવારમાં છે। આપણે બાલાજીની આ વેફર ને બધું આવે છે, આપણે ઘરે તળીએ એ, બરાબર? અને એમાં મીઠાનું પ્રમાણે પણ બહુ વધારે હોય, તો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે। એવું તમારે લેવાનું નથી અને એની જગ્યાએ તમે ગમે ત્યારે ફ્રૂટ ખાઈ શકો, બરાબર? અને તમે જેટલી ભૂખને કંટ્રોલ કરશો ને એટલું, આમાં શું છે અત્યારે ઘણા એવું કરે, ખા કરે કે વાર રહ્યા હોય તો નકરું આપણે એમ થાય ભૂખ લાગ્યા કરે તો સેવડો ના તેને, સેવડામાં તો કેટલું બધું સુગર હોય, કેમ કે ગળ્યા સેવડા અત્યારે તો બજારમાં નવા સેવડા આવી ગયા હોય, બરાબર? તો એવું બધું આપણે ખાઈ અને આપણું વેટ વધવા મળે છે। તો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું કે સવારમાં તમારે 1 કપ દૂધ લેવાનું છે સાકર નાખીને, એ પણ લઈ શકો। પછી જો આપણે અત્યારે બધા ફ્રૂટ આવતા હોય સિઝનલ, કેળા છે, તમે 2 કેળા ખાઈ લો તો તમારું પેટ ભરાઈ જાય, બરાબર? તો તમારે એ ધ્યાન રાખવાનું છે। એની જગ્યાએ તમે ફ્રૂટ લઈ લેશો। બપોરની જગ્યાએ આપણે તકમરિયા અને આપણે જે આગળ કીધું લીંબુ નાખીને એ તમે પી તોય તમારું પેટ ભરાઈ જાય। તકમરિયા પલાળીને રાખી દેવાના, બરાબર? એનાથી વેટ લોસ થશે અને પેટ પણ ભરાઈ જાય। અને ત્યાર પછી છે આપણે જીરા પાવડર મેં કીધું તો એ પણ તમે લઈ શકો, બરાબર? જીરા પાવડર ને લીંબુ નાખી અને ગમે આપણે બીજા જ્યુસ છે ફ્રૂટના તો એ પણ તમે લઈ શકો। એમાં સુગર હાવ ઓછું હોય એટલા માટે લીંબુ પાણી તમે પી શકો, પણ એમાં ખાંડ એડ કરવાની નથી લીંબુ પાણીમાં। અને બપોરે જો 1 ટાણું આપણે કરતા હોય, એક તો આપણે દાળ છે, રોટલો એ ઉત્તમમાં ઉત્તમ, રોટલી એની જગ્યાએ લેવાની નથી, બરાબર? દાળ કે રોટલો બને ત્યાં લગી છે, શાક કરતાં તમે બધા કઠોળવાળી દાળ ગમે એ ખાવ ને તો વધારે સારું રહે, તો એ તમારે લેવાની છે। અને બપોર પછી ભૂખ લાગે તો ફ્રૂટ જ ખાવાનું રાખવાનું છે અને વધારે પાણી પીવાનું રાખવાનું છે। અને સાંજના તમે સાંબાની ખીચડી છે એમાં બટેકું એડ નથી કરવાનું, બીજું તમે બધું વેજીટેબલ નાખી શકો, બરાબર ને? થોડી એમથી 1 ચમચી ઘીની અંદર સાંબાની ખીચડી તમે બનાવી ખાઈ શકો। સાંબાની ખીર નથી ખાવાની, સુગરવાળું ખાવાનું નથી, તો એટલું તમે ખાસ ધ્યાન રાખજો। અને જો સાંજે ભૂખ લાગે તો સિંગના દાણા છે 10 દાણા અને થોડોક અમથો ગોળ એ લઈ લેવાનો, મોડાથી ભૂખ લાગે તો બસ એટલું ફોલો કરવાનું છે। અને બીજી ઘણી બધી ફરાળી આઈટમ છે, પણ એમાં જો સુગર વધારે ન આવવું જોઈએ અને વધારે પડતું મીઠાવાળું એટલે કે ખાંડવાળું અને મીઠું એટલે આપણે સોલ્ટ, એટલે એટલું એ બધું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર? તો એટલું ફોલો કરશો તો મસ્ત જબરદસ્ત તમારે રિઝલ્ટ આવશે। અને વિડીયો સારો લાગ્યો હોય તો આગળ લોકોને શેર કરજો, લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।